विद्यार्थी मित्रों, लास्ट लेक्चर ની અંદર આપણે ડાયપોલ ને કારણે ઉદ્ભવતું સ્થિતિમાન નેક્સ્ટ ટોપિક ભણ્યા હતા। જુદા જુદા બિંદુ આગળ રહેલા જુદા જુદા વિદ્યુતભારને કારણે કોઈ પી બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર, ગોળીય કવચની બહાર અંદર તથા સપાટી આગળના સ્થિતિમાનના સૂત્રની વાત કરી હતી। હવે નેક્સ્ટ જોઈએ એક્ઝામ્પલ કે બે બિંદુ પી અને ક્યુ અનુક્રમે પી પાસેનું વિદ્યુત સ્થિતિમાન છે 10 વોલ્ટ અને ક્યુ પાસેનું સ્થિતિમાન છે -4 વોલ્ટ સ્થિતિમાને રાખેલ છે। 100 ઇલેક્ટ્રોનને પી થી ક્યુ લઈ જવા માટે કરવું પડતું કાર્ય। તો ફર્સ્ટ એક્ઝામ્પલનું આપણે સોલ્યુશન જોઈએ કે આ પી બિંદુ છે, આ બિંદુ ક્યુ છે, અહીંનું સ્થિતિમાન છે 10 વોલ્ટ, અહીંનું સ્થિતિમાન છે -4 વોલ્ટ। હવે આ 100 ઇલેક્ટ્રોનને આપણે ગતિ કરાવીને પી થી ક્યુ લઈ જવાનું છે, ત્યારે થતું કાર્ય આપણે જાણીએ છીએ કે થતું કાર્ય W બરાબર Q ઇન્ટુ ડેલ્ટા V થાય। તેથી આપણે Q ની જગ્યાએ લખી શકીએ, ચેપ્ટર 1 માં ભણીને આવ્યા છે કે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ Q બરાબર NE, ડેલ્ટા V ની જગ્યાએ આપણે લખી શકીએ VQ માઇનસ VP, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન। Q કેટલા આપ્યા છે મિત્રો? 100 ઇલેક્ટ્રોનને આપણે ગતિ કરાવીને લઈ આવીએ તો ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો? -1.6 × 10⁻19। VQ કેટલા? -4 -10 ગુણાકાર ભાગાકાર કરશો તમે, અહીંયા બધા જ મૂલ્યનું ગુણાકાર કરશો એટલે તમને જવાબ આવશે 2.24 × 10⁻16 જૂલ, જે આપણા ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર થશે। સેકન્ડ ક્વેશ્ચન તરફ જઈએ તો મિત્રો આપણને એવું કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર વિદ્યુતભાર Q આ AB રેખા પર, એટલે કે જે L લંબાઈનો સળિયો AB છે ત્યાં સમાન રીતે પથરાયેલો છે। ટોટલ ચાર્જ Q છે, ટોટલ ચાર્જ આપણને આપી દીધું છે +Q જેટલું, કેપિટલ Q જેટલું છે। સળિયાના છેડા A થી L અંતરે આવેલા બિંદુ O આગળ આપણે વિદ્યુત વિભવ એટલે કે વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે। તો આપણે મિત્રો હવે એક વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણે જાણીએ છીએ, V બરાબર KQ/R। આ કન્સેપ્ટનો ઉપયોગ કરશું। હવે જુઓ મિત્રો, હવે Q અને R ના કન્સેપ્ટમાં આપણે એવું વિચારી શકીએ કે વિદ્યુત ભાર, પહેલા એવું વિચારીએ કે O થી x અંતરે આવેલ, ધારો કે dx ખંડમાં રહેલો વિદ્યુતભાર dq છે। હંમેશા મિત્રો જ્યારે વિદ્યુતભાર સતત પથરાયેલો હોય ત્યારે સૌ પ્રથમ કોઈ એક ખંડમાં રહેલો વિદ્યુતભાર મેળવવાનો, તે વિદ્યુતભારને કારણે O આગળ કેટલું સ્થિતિમાન હશે તેટલું મેળવશું। ત્યારબાદ ખંડો સતત પથરાયેલા હોવાથી, ખંડો સતત પથરાયેલા અને સૂક્ષ્મ હોવાથી આપણે સંકલનની મદદથી ત્યાં કુલ સ્થિતિમાન મેળવી શકતા હોય છે। તેથી આપણે એમ લખી શકીએ કે અહીં O થી x અંતરે આવેલા dx ખંડમાં રહેલો વિદ્યુતભાર dq ને કારણે ઉદ્ભવતું સ્થિતિમાન dv બરાબર k dq, અંતર કેટલું લીધું છે? x, તેથી x અંતર લખશું। હવે જો આ ભાગ એ dq છે, આ ભાગમાં dq વિદ્યુતભાર છે, બધા dq એવા સૂક્ષ્મ ખંડો dx માં રહેલા વિદ્યુતભારો છે। તેથી આપણે આમ કહી શકીએ કે O થી લઈને L અંતરે આવેલા એક એ બિંદુ સુધી અને O થી લઈને બીજા બિંદુ B સુધી, એટલે કે L + L 2L સુધી વિદ્યુતભાર સતત પથરાયેલો છે। એટલે આપણી સ્ટાર્ટિંગ લિમિટ L થશે અને લાસ્ટ લિમિટ એટલે કે ફાઇનલી લિમિટ 2L થશે। તેથી આપણે લખી શકીએ કુલ સ્થિતિમાન V બરાબર સંકલન L થી 2L dV। તેથી સંકલન L થી 2L K dq/x। હવે મિત્રો dq વિદ્યુતભાર કેટલો થશે? તો આપણે જાણીએ છીએ કે એક પરિમાણ છે, રેખીય ઘનતા ધરાવતું છે, તાર છે કે કોઈ પટ્ટી છે। તો આપણે આટલું મિત્રો જાણીએ છીએ કે થિયરીમાં ભણી ચૂક્યા છે ચેપ્ટર 1 માં કે રેખીય વિદ્યુતભાર ઘનતા λ બરાબર Q/L। તેથી મિત્રો હું લખી શકું dq ની કિંમત dq બરાબર λ dx।
ક્યુ ને કરતા બનાવો તો લેમડા એલ થાય. તો એ જ મુજબ એક ખંડનો વિદ્યુતભાર કેટલો ડીક્યુ. લેમડા શું થશે? તારની રેખીય ઘનતા અચળ થશે. લેમડા તારની રેખીય ઘનતા, રેખીય વિદ્યુતભાર ઘનતા શું થશે? અચળ. અને એલ ની જગ્યાએ આપણે શું લખીએ છીએ? એક ખંડ ડીએક્સ લઈએ છીએ. હવે લેમડાનું મૂલ્ય કેટલું? તો ક્યુ બાય એલ જેટલું. ટોટલ વિદ્યુતભાર કેપિટલ ક્યુ છે અપોન લેન્થ ટોટલ એલ છે, એટલે ક્યુ બાય એલ ઇન્ટુ ડીએક્સ. હવે આ ડીક્યુ ની કિંમત આપણે અહીંયા મૂકશું મિત્રો. તેથી લખી શકાય સંકલન એલ થી 2L કે ડીક્યુ ની કિંમત મૂકીએ તો ક્યુ બાય એલ ક્રોસ ડીએક્સ. જેટલી વસ્તુ વચ્ચે છે એને બહાર લઈ લે. કે કુલમ વચન બદલાવાનો નથી, તાર પરનો કે પટ્ટી પરનો કુલ વિદ્યુતભાર બદલાવાનો નથી, તો સળિયા પરનો કુલ વિદ્યુતભાર બદલાવાનો નથી, એટલે ક્યુ એલ તેની લંબાઈ બદલાવાની નથી, એટલે એ પણ જ છે. તેથી લખી શકીએ કે ક્યુ એલ સંકલન એલ થી 2L dx અપોન x. સંકલન dx અપોન x એટલે આપણે જાણીએ છીએ ln x થતું હોય છે. તેથી લખી શકીએ બરાબર કરીને મિત્રો કે કે ક્યુ એલ સંકલન dx અપોન x નું ln x, લોઅર લિમિટ ને અપર લિમિટ એમ ના એમ, એટલે 2L ને L એમ ના એમ. હવે સૌપ્રથમ આપણે અપર લિમિટ મૂકશું નિયમના માઇનસ, ત્યારબાદ લોઅર લિમિટ મૂકશું. તેથી કે ક્યુ એલ કાઉન્સમાં ln 2L માઇનસ ln L બરાબર કરીને લખી શકીએ. જે માગેલ આન્સર થશે કે ક્યુ અપોન એલ. બાકી હોવાથી ભાગાકારનો સંબંધ આવશે. ln 2L અપોન L, LL કેન્સલ થશે, તેથી લખી શકાય ln 2. આ આપણો માગેલ આન્સર થશે. અહીં કે ની કિંમત તમે 4πε0 પણ મૂકી શકો છો. તો આવું સ્વરૂપ આપણને મિત્રો પ્રાપ્ત થતું હોય છે ક્યુ અપોન 4πε0 L ln 2. આ આન્સર પણ આપણો માગેલ આન્સર બની શકે છે. એક્ઝામ્પલ તરફ જઈએ. એક વિદ્યુત ક્ષેત્ર E સદિશ બરાબર એ એક્સ આઈ કેપ વડે રજૂ થાય છે. એટલે આપણું અહીંયા વિદ્યુત ક્ષેત્ર એક્સ અક્ષ પર પ્રસ્થાપિત છે, જ્યાં એ કેપિટલની વેલ્યુ છે 10 વોલ્ટ પ્રતિ મીટર સ્ક્વેર છે. હવે બિંદુ 10,20 મીટર પર વિદ્યુત સ્થિતિમાન જો આપણે શૂન્ય લઈએ તો ઉગમ બિંદુ પર સ્થિતિમાન મેળવો. તેથી સોલ્યુશન સ્ટાર્ટ કરતા આ બિંદુની સાપેક્ષે ઉગમ બિંદુ પર સ્થિતિમાન મેળવવું છે, તો હું આમ લખી શકું કે V 0,0 એટલે કે ઉગમ બિંદુ આગળ માઇનસ V 10,20 એટલે આ કોઈ P બિંદુની સાપેક્ષે O બિંદુનું સ્થિતિમાન VO માઇનસ VP અનુસાર મુજબ લખી શકાય બરાબર માઇનસ P થી O લખું તો આમ લખી શકાય 10,20 0,0 E સદિશ ડોટ dr સદિશ. તેથી બરાબર કહીને કિંમત મૂકી માઇનસ સંકલન 10,20 થી 0,0 E સદિશ ડોટ dr સદિશ. E ની કિંમત આપણને આપી છે ax i કેપ, dr સદિશ આપણે વિચારી કે અહીંયા બંને યામને એકોર્ડિંગ સ્થાનાંતર સદિશનું કિંમત મૂકી શકીએ dx i કેપ વત્તા dy j કેપ. આપણે જાણીએ છીએ સ્થાન સદિશ r સદિશ બરાબર શું થતું x, y બરાબર એમ થતું x i કેપ વત્તા y j કેપ. તેથી આમ લખી શકે dr સદિશ બરાબર dx i કેપ dy j કેપ. હવે મિત્રો i ડોટ j 0 થાય એટલે આપણે અહીંયા માત્ર ને માત્ર x યામોની જ જરૂર પડશે, y યામો 0 થશે. તેથી આપણે એવું લખી શકીએ a ની કિંમત આપણે જાણીએ છીએ 10 એટલે એને બહાર લઈ લઈએ માઇનસ 10 સંકલન 10 થી 0 x i ડોટ i 1 થશે એટલે કે dx લખી શકાય. i ડોટ j 0 થશે એટલે આ મૂલ્ય શું થશે 0. તેથી માઇનસ 10 સંકલન 10 થી 0 x dx લખી શકાય છે. હવે માઇનસ 10 x dx નું સંકલન જાણીએ છીએ x²/2. આવું જાણીએ છીએ મિત્રો સંકલન x⁻n dx હોય તો એક ઘાતનો વધારો છેદમાં e ઘાત. આ મેથડનો તમે ઘણી વખત ઉપયોગ કરેલો હશે. તે અનુસાર મેં લખ્યું x dx નું x²/2 અપર લિમિટ ને લોઅર લિમિટ તેમની તેમ મૂકી દઈએ. માઇનસ 10 કાઉન્સમાં x², પેલા અપર લિમિટ મૂકીએ તો 0/2 0, તેથી 0 નિયમના માઇનસ, ત્યારબાદ લોઅર લિમિટ 10/2 100 ભાગ્યા 2 એટલે કે 50. માઇનસ 10 માઇનસ 50 500 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને મળ્યો. 0,0 માઇનસ V 10,20. હવે મિત્રો આપણને એવું કીધું છે કે વિદ્યુત સ્થિતિમાન 10,20 આગળ શૂન્ય લેવાનું છે, એટલે આ મૂલ્ય કેટલું આપણને લેવાનું કીધું 0. તેથી આપણે લખી શકીએ
કે વી 0,0 એટલે કે ઉગમ બિંદુ આગળ સ્થિતિમાન 500 વોલ્ટ મળે છે. એટલે વી 0,0 ની વેલ્યુ થશે 500 વોલ્ટ, જે આપણો માગેલ આન્સર થશે. નેક્સ્ટ એક્ઝામ્પલ, HCl અણુમાં H+ અને Cl- આયનની વચ્ચેનું અંતર એટલે કે એક ધન વિદ્યુતભાર છે, એક ઋણ વિદ્યુતભાર છે, આયનની વચ્ચેનું અંતર આપણને આપ્યું છે 1.28 એંગસ્ટ્રોમ છે. આ ડાયપોલની અક્ષ પર 12 એંગસ્ટ્રોમ અંતરે આવેલા બિંદુ પાસે સ્થિતિમાન મેળવવાનું છે. તો ફર્સ્ટ એક્ઝામ્પલનું સોલ્યુશન લખીએ. તેથી લખી શકીએ કે કોઈ ડાયપોલને કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન V બરાબર Kp cos θ upon r². હવે અક્ષ પર કીધું છે એટલે આપણે લખશું કે cos θ બરાબર cos 0, તેથી cos 0 ની વેલ્યુ 1 થશે. તેથી લખી શકીએ Kp upon r² બરાબર લખી શકીએ. K ની કિંમત જાણીએ છીએ 1/4πε0, P એટલે લખી શકીએ 2aq upon r². તમે 1/4πε0 ની વેલ્યુ જાણો છો, શું થાય મિત્રો? 9 × 10⁹ 2a બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર આપણને આપી દીધું છે, તથા આપણને અહીંયા r અંતર પણ આપી દીધું છે. આ બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 2a આપ્યું છે, જે અંતર સ્થિતિમાન મેળવવાનું તે અંતર r પણ આપણને આપી દીધું છે. તેથી કિંમત મૂકીએ 9 × 10⁹ 2a એટલે કે 1.28 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 q એટલે 1.6 × 10⁻19 upon r² હોવાથી આપણે લખશું 12 × 12 10⁻20. તમે અહીંયા બધા જ પદનો સાદુરૂપ આપશો તો તમને માગેલ આન્સર મળશે 0.128 વોલ્ટ. તમે લખી શકો છો 0.13 વોલ્ટ. ઓપ્શનને આધારે તમે જવાબ નક્કી કરી શકો છો. નેક્સ્ટ પ્રેક્ટિસ તરફ જઈએ તો આપણને એવું કીધું છે કે 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી એક વિદ્યુત ભારિત ગોળીય કવચના કેન્દ્રથી 6 સેન્ટીમીટરના અંતરે સ્થિતિમાન phi છે. કે એક ગોળીય કવચ છે જેની સપાટી પર વિદ્યુત ભાર પથરાયેલો છે, એવી ગોળીય કવચની ત્રિજ્યા છે 10 સેન્ટીમીટર. કેન્દ્રથી 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા એક વિદ્યુતભારી ગોળીય કવચના કેન્દ્રથી 6 સેન્ટીમીટર અંતરે તેનું સ્થિતિમાન વિદ્યુત સ્થિતિમાન આપણને phi માલુમ પડે છે. તો તેના કેન્દ્રથી 20 સેન્ટીમીટર અંતરે સ્થિતિમાન મેળવવાનું છે. તો તેના કેન્દ્રથી 20 સેન્ટીમીટરના અંતરે આપણે સ્થિતિમાન મેળવવાનું છે. તો મિત્રો આપણે આવું લખી શકીએ કે 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા કવચના કેન્દ્રથી 6 સેન્ટીમીટરના અંતરે સ્થિતિમાન બરાબર એવું લખી શકીએ કે જે કવચની સપાટી પરનું સ્થિતિમાન જેટલું હોય. 10 સેન્ટીમીટર કવચના કેન્દ્ર 6 સેન્ટીમીટરના અંતરે રહેલું સ્થિતિમાન જે આપણને phi આપ્યું છે તે કવચની સપાટી પરના સ્થિતિમાન જેટલું એટલે કે Q upon R જેટલું. એટલે હું લખી શકું કે ધારો કે વિદ્યુતભાર Q જેટલો છે, Q upon અંતર 10 સેન્ટીમીટર લેવાનું એટલે 10 × 10⁻2. હવે ધારો કે 20 સેન્ટીમીટરના સ્થાને સ્થિતિમાન phi પ્રાઇમ છે, તો લખી શકાય કે 20 સેન્ટીમીટરના સ્થાને, તેથી 20 સેન્ટીમીટર અંતરે સ્થિતિમાન phi પ્રાઇમ બરાબર કે Q upon 20 સેન્ટીમીટર 20 × 10⁻2. બંનેનો ગુણોત્તર લઈએ તો મિત્રો phi પ્રાઇમ upon phi KQ કેન્સલ થશે, એટલે phi પ્રાઇમ ની વેલ્યુ મૂકીએ તો KQ કેન્સલ 20 × 10⁻2. phi ની કિંમત મૂકી છેદનો છેદ અંશમાં 10 × 10⁻2. 10⁻2 કેન્સલ થાય 1/2 મળશે. તેથી લખી શકાય phi પ્રાઇમ બરાબર phi/2. તો હવે 20 સેન્ટીમીટરના અંતરે જેમ અંતર વધ્યું છે તેમ સ્થિતિમાન ઘટે છે, એટલે લખવું પડે અહીં આન્સર કે 20 સેન્ટીમીટરના અંતરે સ્થિતિમાન phi પ્રાઇમ બરાબર phi/2 મળે છે. એટલે કે શું થાય છે? અડધું થાય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે R1 અને R2 ત્રિજ્યા ધરાવતા
બે ગોળીય કવચની સપાટી પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા અનુક્રમે σ1 અને σ2 છે. એટલે R1 પરની σ1 અને R2 પરની σ2 વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે. જો આ કવચની સપાટી પરના સ્થિતિમાન જો એક સમાન હોય તો σ2/σ1 મેળવવાનું છે. તો દાખલાનું સોલ્યુશન જોઈએ મિત્રો. થર્ડ એક્ઝામ્પલ છે તે પેજ પરનું. તેથી સોલ્યુશન જોઈએ તો આપણે જાણીએ છીએ કોઈ પણ R અંતરે વિદ્યુત સ્થિતિમાન V બરાબર KQ/R થતું હોય છે. K ની કિંમત છે મિત્રો 1/4πε0 Q/R. હવે અંશ અને છેદમાં એક R વડે ગુણતા તેથી આવું લખી શકાય Q ક્રોસ R અપોન 4πR² ક્રોસ ε0. હવે કવચનું ક્ષેત્રફળ આપણે જાણતા હોઈએ છીએ. શું થતું હશે? 4πR² થતું હશે. એટલે લખી શકાય કે Q R અપોન A ક્રોસ ε0. Q/A એટલે આપણે જાણીએ છીએ એકમ ક્ષેત્રફળ દીઠ પથરાયેલો વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા આપે છે. એટલે સિગ્મા R અપોન ε0 જે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર જ છે, પરંતુ સિગ્માના સ્વરૂપમાં વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર. તેનો ઉપયોગ કરીને આપણે ભણીએ તો આપણને કીધું છે કે R1 માટે ધારો કે વિદ્યુત સ્થિતિમાન આપણે V1 ધારી, તેથી લખી શકીએ V1 બરાબર σ1 ક્રોસ R1 અપોન ε0. R2 ત્રિજ્યા ધરાવતી કવચ પરનું વિદ્યુત સ્થિતિમાન V2 ધારી, તેથી V2 બરાબર σ2 ક્રોસ R2 અપોન ε0. રકમ આપણને કહી દીધું છે કે બંનેના સ્થિતિમાન સમાન છે, તેથી V1 બરાબર V2 લખી શકાય છે. તેથી આપણે બંનેની કિંમત મૂકીએ તો σ1 R1 અપોન ε0, σ2 R2 અપોન ε0 કેન્સલ થશે. આપણે σ2/σ1 મેળવવાનું છે. તો ડાબી બાજુના σ1 જમણી બાજુ જશે એટલે છેદમાં જશે, એટલે લખી શકાય σ2/σ1 બરાબર R1 અપોન R2 પોતે ડાબી બાજુ જશે એટલે છેદમાં જશે. એટલે આ પહેલા ક્વેશ્ચનનો આપણો આન્સર થયો. σ2/σ1 બરાબર R1 અપોન R2 થશે. નેક્સ્ટ એની અંદર આપણને એવું આપ્યું છે મિત્રો, જો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એક સમાન હોય તો વિદ્યુત સ્થિતિમાનનો ગુણોત્તર મેળવો. તો સેકન્ડ પાર્ટનો આન્સર મેળવીએ. આપણે કીધું કે R અંતર સ્થિતિમાન કેટલું છે? V બરાબર KQ/R. અંશ અને છેદમાં હું R વડે મિત્રો ગુણું છું તો શું થશે? KQ/R² ક્રોસ R. આ વેલ્યુ આપણને જાણીએ છીએ R અંતરે રહેલા Q વિદ્યુતભારને કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની છે, એટલે કે E ક્રોસ R. તે અનુસાર આપણે લખી શકીએ છીએ R1 ત્રિજ્યા ધરાવતી વિદ્યુતભાર ગોળીય કવચ પરનું સ્થિતિમાન V1 બરાબર E1 × R1 તથા R2 ત્રિજ્યા ધરાવતી વિદ્યુતભારી ગોળીય કવચ પરનું સ્થિતિમાન V2 બરાબર E2 × R2. હવે આપણને રકમમાં કીધું છે કે ભાઈ અહીં બંનેના વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સમાન છે, ત્યારે V1/V2 મેળવો તો આપણે ગુણોત્તર લઈએ V1/V2. E1 અને E2 ની વેલ્યુ કેવી થશે? સમાન થશે. તેથી બંને અંશ અને છેદમાં કેન્સલ થશે. તેથી લખી શકાય V1/V2 બરાબર R1/R2, જે આપણો માગેલ આન્સર થશે. નેક્સ્ટ, જો વિદ્યુત સ્થિતિમાનનો ગુણોત્તર 1:1 હોય એટલે આપણે કહી શકીએ સમાન હોય, તો હવે વિદ્યુત ભારનો ગુણોત્તર મેળવવો. એટલે વિદ્યુત સ્થિતિમાનનો ગુણોત્તર અચળ હોય ત્યારે તો આપણે મિત્રો એવું વિચારી શકીએ. થર્ડ ક્વેશ્ચનના સોલ્યુશન તરફ જઈએ કે V1/V2, V1 R1 માટે છે, V2 R2 માટે છે, બરાબર Q1/R1 મલ્ટીપ્લાય V2 ની કિંમત મૂકી Q2 છેદનો છેદ અંશમાં R2. હવે K કેન્સલ થશે. વિદ્યુત સ્થિતિમાનનો ગુણોત્તર આપણને કીધું છે 1:1 છે, તેથી વધશે શું? Q1 મલ્ટીપ્લાય R2 અપોન R1 મલ્ટીપ્લાય Q2. તેથી આપણે Q1/Q2 મેળવવાનું છે, તેથી લખી શકીએ Q1/Q2 બરાબર R1/R2.
R2. મિત્રો ડાયરેક્ટ આની શોર્ટ મેથડ પણ કહી દો. જો વિદ્યુત સ્થિતિમાન અચળ છે, કે પણ અચળ છે, વિદ્યુત સ્થિતિમાન અચળ, કે પણ અચળ, તેથી ક્યુ ચલે છે આર બનશે. ક્યુ ચલે છે આર, તેથી એ મુજબ જ અહીંયા જવાબ આવ્યો Q1/Q2 બરાબર R1/R2. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ કે R1 ત્રિજ્યાના એક વાહક ગોળા પર Q જેટલો વિદ્યુત ભાર છે. હવે આ ગોળાને R2 ત્રિજ્યાના ગોળા સાથે એક વાહક તાર વડે જોડવામાં આવે છે. મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે વાહક તાર. જોડવામાં આવે તો દરેક ગોળા પરનો વિદ્યુત ભાર આપણે મેળવવાનો છે. તો સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. લાસ્ટ લાઈન છે કે બંને ગોળાને એકબીજાથી ખૂબ જ દૂર રાખેલા છે અને બંનેને વાહક તાર વડે જોડેલા છે. તો આપણે એવું ધારીએ કે ધારો કે R1 ત્રિજ્યા પરનો વિદ્યુત ભાર Q1 છે અને R2 ત્રિજ્યા પરનો વિદ્યુત ભાર Q2 છે. આ બંને વિદ્યુત ભારો ટોટલ ચાર્જ Q જેટલા છે એટલે લખી શકીએ કે કુલ વિદ્યુત ભાર Q બરાબર Q1 પ્લસ Q2. હવે જો મિત્રો ત્રિજ્યા જુદી જુદી ન હોત તો બંને પર સમાન વિદ્યુત ભાર આવત. આપણે ચેપ્ટર નંબર 1 માં વિદ્યુત ભારિત કરવાની રીતમાં વાહકતાની રીત ભણી ગયા છે કે જ્યારે બંને ગોળાઓને વાહકતાર વડે જોડવામાં આવે છે ત્યારે બંને પર વિદ્યુત ભાર સમાન એટલે કે અડધો અડધો વેચાતો હોય છે. પરંતુ અહીંયા ત્રિજ્યા જુદી જુદી છે એટલે કે વિદ્યુત ભારના મૂલ્યો તે આપણે મેળવશું. એના સ્વરૂપો મેળવવા માટે આપણે સમાન વિદ્યુત ભાર ધાર્યું નથી. એક પર Q1 ધાર્યું છે, બીજા પર Q2 ધાર્યું છે. પરંતુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લાઈન છે કે જ્યારે બંને ગોળાઓને વિદ્યુત ભારિત ગોળાઓને વાહક તાર વડે જોડવામાં આવે છે ત્યારે બંને ગોળા પરનો સ્થિતિમાન સમાન બને છે. તેથી લખીએ કે R1 ગોળા પરનો વિદ્યુત સ્થિતિમાન V1 બરાબર R2 ગોળા પરનો વિદ્યુત સ્થિતિમાન V2. તેથી લખી શકીએ કે Q1/R1 બરાબર, સોરી મિત્રો, Q1 આપણે સ્મોલ ધારેલું છે એટલે કે સ્મોલ Q1 બરાબર કે Q2/R2. બંને બાજુ કે કેન્સલ થશે તેથી આવું લખી શકીએ કે Q1/Q2 બરાબર R1/R2. કે કેન્સલ, Q2 છેદમાં જશે એટલે Q1 ના છેદમાં Q2, R1 પોતે અંશમાં જશે એટલે R1 ના છેદમાં R2. હવે અંશમાં યોગ પ્રમાણ લેતા એટલે લખી શકીએ Q1 પ્લસ Q2/Q2 બરાબર R1 પ્લસ R2/R2. હવે જાણીએ છીએ કે Q1 પ્લસ Q2 કુલ વિદ્યુત ભાર આપણને Q આપે છે તેથી લખી શકીએ Q/Q2 બરાબર R1 વત્તા R2/R2. હવે R2 ત્રિજ્યા પરનો વિદ્યુત ભાર Q2 છે એ મેળવવાનો છે અને કરતા બનાવી તેથી લખી શકીએ Q2 બરાબર Q R2 R1 પ્લસ R2. આ R2 ત્રિજ્યા પરના ગોળાનો વિદ્યુત ભાર થશે. હવે આ Q2 ની કિંમત હું અહીંયા મિત્રો મૂકીશ તેથી લખી શકું કે Q1 બરાબર Q2 ઓલી બાજુ જશે એટલે માઇનસ થશે એટલે કે Q માઇનસ Q R2/R1 પ્લસ R2. સાદું રૂપ આપશું મિત્રો તો આપણને જવાબ મળશે Q R1/R1 પ્લસ R2. ગોળા A પરનો વિદ્યુત ભાર આપણે મેળવ્યો Q1 બરાબર કેપિટલ Q R1/R1 પ્લસ R2. ગોળા 2 પરનું વિદ્યુત સ્થિતિમાન મેળવ્યું Q R2/R1 પ્લસ R2. આ બંને સૂત્રો મિત્રો તમને ડાયરેક્ટ સૂત્રો તરીકે યાદ રાખી શકો છો ને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે જો અહીંયા આપણે જે લાઈન સ્વીકારી હતી કે બંને પરના સ્થિતિમાન સમાન બને એ સાબિત પણ કરી શકીએ. ધારો કે Q1 ને કારણે વિદ્યુત સ્થિતિમાન V1, તેથી V1 બરાબર શું લખીએ છીએ મિત્રો કે Q1 ની કિંમત આપણી પાસે છે Q R1/R1 પ્લસ R2 મલ્ટીપ્લાય શું આવશે R1. જો R1 કેન્સલ થશે તેથી V1 શું મળશે કે Q/R1 પ્લસ R2. આના કારણે વિદ્યુત સ્થિતિમાન V2 લઈએ તો V2 આપણે લખીશું કે Q2 ની કિંમત છે Q R2/
R1 પ્લસ R2 છેદમાં જે શું રહે R2 કેન્સલ થશે, તેથી જો KQ R1 અપોન R2 KQ અપોન R1 પ્લસ R2 બંને શું આવ્યા? સમાન આવ્યા. તેથી કહી શકીએ કે વિદ્યુત સ્થિતિમાન જો વાહક તાર વડે જોડવામાં આવે તો બંને પરના વિદ્યુત સ્થિતિમાન કેવા થાય? સમાન. એટલે આ સૂત્ર પર મિત્રો વિદ્યુત સ્થિતિમાનના યાદ રાખવાના છે કે KQ અપોન R1 પ્લસ R2 બંને પરના વિદ્યુત સ્થિતિમાન શું થશે? સમાન થશે. એટલે લખી નાખીએ KQ અપોન R1 પ્લસ R2. Q1 પરનું Q R1 અપોન R1 પ્લસ R2 થશે ને Q R2 અપોન R1 પ્લસ R2 થશે. એક્ઝામ્પલ તરફ જઈએ, જે NCERT એક્સરસાઇઝ 2.13 છે. આવી રકમ આપે છે કે બી બાજુવાળા એક સમઘનના દરેક બિંદુ શિરોબિંદુ પરનો વિદ્યુત ભાર Q છે. દરેક શિરોબિંદુ પરનો વિદ્યુત ભાર Q છે. એટલે કે ઘનના 8 શિરોબિંદુ પર સ્મોલ Q વિદ્યુત ભાર રહેલો છે દરેકને કારણે. એટલે કે આ વિદ્યુત ભારના તંત્રને કારણે એક કરતા વધુ વિદ્યુત ભાર છે, એક તંત્રની રચના કરે છે. આ તંત્રને લીધે ઘનના કેન્દ્ર પર આપણે એક વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે અને 2 વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. તો સ્ટાર્ટ કરીએ સોલ્યુશન. તો મિત્રો સૌપ્રથમ આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવીએ તો આપણે કહી શકીએ કે કુલ વિદ્યુત સ્થિતિમાન V બરાબર દરેકને કારણે 1 2 3 4 5 6 7 8 એટલે V1 વત્તા V2 વત્તા V3 વત્તા V4 અને દરેકથી સમાન અંતરે છે. એટલે આપણે લખી શકીએ 8 ગુણ્યા આ V પ્રાઇમ બરાબર લખીએ કુલ વિદ્યુત સ્થિતિમાન V પ્રાઇમ બરાબર 8 ગુણ્યા V. આ V દરેકને કારણે સમાન હશે. એટલે આપણે V ની કિંમત જાણીએ છીએ. શું થશે? K એટલે કે 1/4πε0 વિદ્યુત ભારનું મૂલ્ય છે Q અને દરેક શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર આપણે R ધારીએ છીએ. એટલે કે 1/4πε0 ગુણ્યા Q અપોન R. હવે મિત્રો આપણે આ R વિચારવાનું છે. હું નીચેની એક સમતલ સપાટી નીચેની એક બાજુ લઉં છું, એક સપાટી લઉં છું. તો તમે મિત્રો વિચારો આ મૂલ્ય B નું આ મૂલ્ય પણ B, તો તેના બંને વિકિરણો વચ્ચેનું અંતર કેટલું થશે? આ B છે, આ B છે, તો આ પાયથાગોરસ મુજબ શું થશે? √2B થશે. હવે મિત્રો જોજો, એક તમારે આ વિકિરણને ધ્યાનમાં લેવાનું છે અને આ બાજુને ધ્યાનમાં લેવાનું છે. તેનું મૂલ્ય શું છે? B. એટલે તો હવે આ √2B હોય તો આ B હોય તો આ મૂલ્ય શું થશે? √3B. એ પણ પાયથાગોરસના પ્રમેય મુજબ મેળવી શકો છો. AB² વત્તા BC² બરાબર AC². તેથી AB² વત્તા BC² બરાબર AC². તમે મૂલ્ય મેળવશો એટલે આ આવશે. એટલે તમે એમ લખી શકો કે કુલ સમઘનની વિકિરણની લંબાઈ બરાબર √3B થશે. પણ આપણને આખી વિકિરણની લંબાઈ નથી જોતી મિત્રો. પાછળના શિરોબિંદુથી લઈને આગળના શિરોબિંદુ એક વિકિરણ બને તો ટોટલ 4 વિકિરણો સમઘનની અંદર આવેલા હશે. તો એ વિકિરણોની આપણને લંબાઈ મેળવી લીધી, √3B થાય છે. હવે યાદ રાખજો મિત્રો, હવે આ √3B એ અંતર જોતું નથી. વિકિરણનું અંતર દરેક શિરોબિંદુથી અંતર જોવે છે. એટલે કે આ શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર શું થશે? વિકિરણની લંબાઈ ભાગ્યા 2 થશે. એટલે લખી શકીએ કે દરેક શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર બરાબર વિકિરણની લંબાઈ ભાગ્યા 2. આખો નથી જોતો, એનું અડધું મૂલ્ય જોવે છે. તેવી રીતે એક વિકિરણ અહીંયા રચાતું હશે, તેવી રીતે એક વિકિરણ અહીંયા રચાતું હશે, તેવી રીતે એક વિકિરણ અહીંયા રચાતું હશે. નીચેના 4 શિરોબિંદુ ઉપરની સાઈડના પરસ્પર સામેની સાઈડના વિદ્યુત ભાર સાથે વિકિરણ બનતા હશે, બાજુઓ સાથે વિકિરણ બનાવતા હશે. તેથી વિકિરણ સુધીનું અંતર R બરાબર લખી શકો √3B/2. હવે આની કિંમત અહીંયા મૂકીએ તો મિત્રો લખી શકાય કે તેથી V પ્રાઇમ બરાબર 8 ગુણ્યા 1/4πε0 Q. R ની કિંમત છે √3B છેદનો છેદ અંશમાં જશે એટલે /2 અંશમાં ગયો, છેદનો છેદ અંશમાં લઈ ગયો. હવે 4 2 8 2 2 4 એટલે જવાબ લખીએ 4Q અપોન √3πε0B જે આપણા વિદ્યુત સ્થિતિમાનનો આન્સર થશે. હવે વિદ્યુત ક્ષેત્ર વિચારીએ. આ વિદ્યુત ભારને કારણે કેન્દ્ર પરનું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ ધનને કારણે,
તે જ રીતે આ વિદ્યુત ભારને કારણે બહારની તરફ એટલે પરસ્પર ચાર નીચેના ઉપરના ચારના વિદ્યુત ક્ષેત્રો કેન્દ્ર પર પરસ્પર વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. અંતર સમાન છે, વિદ્યુત ભાર સમાન છે, તેથી પરિણામે વિદ્યુત ક્ષેત્ર શું થશે? 0 થશે. તમે આમ વિચારી શકો કે નીચેના આવા 4 શિરોબિંદુઓ છે, તેના કારણે કેન્દ્ર પર, પહેલાને કારણે બહારની તરફ, તો સામે રહેલા બીજાને કારણે એમની તરફ પરસ્પર વિરુદ્ધ ક્ષેત્રો છે અને સમાન મૂલ્યના છે. એટલે શું થશે? સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાંની અસર નાબૂદ કરશે. લખી શકીએ કે સમઘનના 8 શિરોબિંદુ પર રહેલા વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર ની અસરો પરસ્પર નાબૂદ કરતા હોવાથી શૂન્ય થશે. શું થશે? શૂન્ય. મિત્રો, આ પાછળની સાઈડનો ઉપરનો છે, આગળની સાઈડનો નીચે છે. પરસ્પર બંને સમાન વિદ્યુત ભાર સમાન અંતરે, એકને કારણે બહારની તરફ, બીજાને કારણે પણ બહારની તરફ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાંના ઘટકો એકબીજાની અસર નાબૂદ કરશે. એટલે પરિણામે વિદ્યુત ક્ષેત્ર આપણને શું મળશે? 0 મળશે. નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈ. એનસીઆરટી એક્સરસાઇઝ એક્ઝામ્પલ નંબર 12. એક 8 માઇક્રોકોલમના વિદ્યુત ભારને ઉગમ બિંદુએ મૂકેલ છે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરનાર, એટલે કે સ્ત્રોતનો વિદ્યુત ભાર છે. સ્ત્રોત વિદ્યુત ભાર રહેલો છે. એક નાના -2 નેનો કુલમ, એટલે કે -2 × 10⁻⁹ કુલમ વિદ્યુત ભારને પી બિંદુએથી લઈ આર બિંદુએ લઈ જવામાં આવે છે. ત્યારથી આર થી ક્યુ બિંદુએ લઈ જવામાં આવે છે. ત્યારે કરવું પડતું આપણે કાર્ય મેળવવાનું છે. તો મિત્રો, આપણને એક હિન્ટ આપી છે કે વિદ્યુત બળો એ સંરક્ષી બળો છે. થતું કાર્ય માર્ગ પર આધારિત નથી. તમે ગમે એ માર્ગે લઈ જાઓ, પી થી ક્યુ જઈને આર લઈ જાઓ કે ડાયરેક્ટ પી થી ક્યુ લઈ જાઓ તો બી ચાલે છે. હવે એક આકૃતિ મિત્રો અહીંયા વિચારીએ. હવે જો એક્સિયમ 0 છે, એક્સિયમ 0 છે, તો જે કંઈ ગતિ થાય છે YZ સમતલમાં થાય છે. એટલે હું આમ મિત્રો વિચારી શકું કે આ મારી Z અક્ષ છે, અમારી Y અક્ષ છે, પરસ્પર લંબ અમારી X અક્ષ છે. તેથી એક બિંદુ પેલા P લઈએ, જેનો X અને Y બંને યામ 0 છે. એટલે P બિંદુના યામ છે 0,0,3 સેન્ટીમીટર થી જઈને R બિંદુ છે YZ સમતલમાં છે. આપણે અહીંયા વિચારીએ કે R બિંદુ અહીંયા છે, જેના યામ 0,6,9 છે. તથા કયો બિંદુ પોતે Y અક્ષ ઉપર છે. જુઓ, કયો બિંદુ પોતે ક્યાં છે? Y અક્ષ ઉપર છે. જેના યામ છે 0,4,0. બધા યામ સેન્ટીમીટરમાં છે. તો -2 નેનો કુલમ વિદ્યુત ભારને P થી Q લઈ જવાનું છે. ત્યારે કરવું પડતું કાર્ય, તો આપણે લખી શકીએ કે થતું કાર્ય W બરાબર Q0. આને આપણે લેશું Q0 તથા આ વિદ્યુત ભારને લેશું Q. ઉત્પન્ન કરનાર વિદ્યુત ભારને ઉગમ બિંદુ પર જે રહેલો છે Q બરાબર 8 મિલીકુલમ છે, એટલે 10⁻3. એટલે લખી નાખીએ Q બરાબર 8 × 10⁻3 કુલમ અને Q0 બરાબર -2 × 10⁻9 કુલમ. એટલે કે Q0 ઇન્ટુ ડેલ્ટા V. ડેલ્ટા V અંતિમ સ્થાન કયું છે? Q. પ્રારંભિક સ્થાન VP, એટલે લખી શકીએ Q0 VQ - VP. તમે ગમે તે માર્ગે લઈ જાઓ, વિદ્યુત ભાર વડે થતું અહીંયા જે કાર્ય છે, આપણે વિદ્યુત ભાર પર જે કાર્ય કરીએ છીએ તે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર જ આધારિત છે. કયું કાર્ય છે? સંરક્ષી બળો દ્વારા થતું કાર્ય છે. એટલે કે તમે તેને ગમે તે માર્ગે લઈ જાઓ, પરંતુ થતું કાર્ય માત્ર અંતિમ સ્થાન ને પ્રારંભિક સ્થાન પર આધારિત હોવાથી VQ - VP લખી શકીએ છીએ. તેથી Q0 VQ ની કિંમત મૂકી K Q upon R Q. એટલે આ જે અંતર લેશું તેને RQ વડે દર્શાવશું. આ જે અંતર લેશું એને RP વડે દર્શાવશું. -K ક્રોસ Q upon RP. KQ કોમન છે એટલે એને બહાર લઈ લઈએ, એટલે આપણે લખી નાખીએ Q ક્રોસ Q0. K ની કિંમત છે 4πε0 1/RQ - 1/RP.
ચાલો 1/RQ ને RP નું મૂલ્ય મેળવીએ તો આપણે અહીંયા લખી શકીએ કે RQ બરાબર √0/2 0 4/2 16 માંથી વર્ગમૂળમાંથી 12 આવશે. સેન્ટીમીટર ને મીટરમાં ફેરવીએ તો 10⁻²² 10⁻4 એટલે 12 આવશે. એટલે શું થશે 4 × 10⁻2 સેન્ટીમીટર. તેવી જ રીતે અહીં RP પણ લખી શકીએ ડાયરેક્ટ 3 × 10⁻2 મીટર. મીટર. તો બંને કિંમત અહીંયા મૂકી દઈએ મિત્રો. Q ની કિંમત જાણીએ છીએ 9 Q ની કિંમત છે 8 × 10⁻3. Q0 ની કિંમત છે -2 × 10⁻9. 1/4πε0 આપણને આપે છે K એટલે 9 × 10⁹ 1/RQ એટલે લખશું 1/4 × 10⁻2 -1/3 × 10⁻2. આનું મિત્રો સાદું રૂપ આપશો, બધાનો ગુણાકાર ભાગાકાર કરશો તો તમને માત્ર આન્સર મળશે 1.2 જૂલ. એટલે થતું કાર્ય કેટલું થશે 1.2 જૂલ જેટલું થશે. અહીંયા લઈ જશો એટલે 3 × 10⁻2 -4 × 10⁻2 છેદમાં 3 12 × 10⁻2 થશે. અહીંયા -1 × 10⁻2 વચ્ચે માઇનસ પ્લસ થશે. 12 × 10⁻2 વચ્ચે પછી તમે સાદું રૂપ આપશો તો આ તમારો આન્સર થશે.